વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે પોલીસ કર્મીઓનું મતદાન કે જ્યાં પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ કર્મચારીઓએ મતદાન કર્યું। 3500 પોલીસ જવાનોનું બેલેટ પેપરથી મતદાન થયું। ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ માટે કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે, જ્યાં તમામ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ કર્મચારીઓનું મતદાન છે તે શરૂ કરવામાં આવ્યું છે। 3500 જેટલા જવાનોએ પોતાના મતનો ઉપયોગ કર્યો છે। ચૂંટણી ફરજ પરના કર્મીઓ માટે આ ખાસ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। બેલેટ પેપરથી આ મતદાન છે તે કરવામાં આવી રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે પોલીસ કર્મીઓનું મતદાન છે તે ચાલી રહ્યું છે। ચૂંટણી પરના કર્મીઓ માટે, ફરજ પરના કર્મચારીઓ માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે। ફરજ છે અમારે તો કોઈ બી ઉમેદવાર આવે અમારે નોકરી કરવાની જ છે, એટલે અમે એવું કહી ના શકીએ એમ। કોઈ બી એ આવે અમે તો ખુશ જ છીએ। મતાધિકારનો ઉપયોગ કરીએ છીએ। ઉમેદવાર જે સારા કામ કરતા છે એ લોકોને આવશે, બરાબર છે। હા, અમારે ફરજ પર ચાલુ ફરજ જ છે। અમારે અમને વોટિંગ કરીને નોકરી જવાનું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ વાઇઝ કર્મચારીઓના મતદાન માટે થઈ અને વ્યવસ્થા કરવામાં આવી છે। આજે પોસ્ટલ બેલેટથી મતદારો જે નોકરી કરી રહ્યા છે, પોલીસમાં છે, હોમગાર્ડમાં છે, એવા જવાનો અત્યારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। એવા મતદારો છે સરકારી કામગીરીમાં પણ જોડાય છે અને ચૂંટણીની પ્રક્રિયામાં જ્યારે જોડાય છે ત્યાર પહેલાથી જ એમનું મતદાન થઈ જાય। વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ વાઇઝ જે મતદાન મથકો છે પ્રતાપનગર ખાતે જે ઉભા કરવામાં આવ્યા છે ને અત્યારે મતદાનની પ્રક્રિયા, કર્મચારીઓના પોસ્ટલ બેલેટની જે પ્રક્રિયા છે મતદાનની ચાલી રહી છે। સવારથી જ લાંબી લાઈનો આ મતદારોની છે, કારણ કે આ શિક્ષિત મતદારો છે, નોકરિયાત મતદારો છે, જે નોકરી દરમિયાન મતદાન કરી નથી શકતા, એમની અગાઉથી જ આ મતદાનની પ્રક્રિયા છે શરૂ કરવામાં આવી છે। અત્યારે વહેલી સવારથી જ મતદાન ચાલી રહ્યું છે। આ કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। જે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાનું હોય છે એની મતદાનની પ્રક્રિયા છે અત્યારે ચાલી રહી છે। મોટી સંખ્યામાં કર્મચારીઓ છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। 3000 જેટલા કર્મચારીઓ છે એ પોતાના મતાધિકારનો ત્યાં પવિત્ર ફરજ છે નિભાવી રહ્યા છે। વડોદરા શહેરના પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે 7 જેટલા વિવિધ બૂથો ઉભા કરવામાં આવ્યા છે ને ત્યાં વહેલી સવારથી મતદાનની પ્રક્રિયા છે ચાલી રહી છે। ખાસ કરીને કોઈપણ ચૂંટણીની અંદર કર્મચારીઓના મત છે એ મહત્વના માનવામાં આવતા હોય છે। કર્મચારીઓ જે તરફ મતદાન કરે એમનો વિજય થતો હોય છે, એવી પણ એક પરંપરા છે એવું કહી શકાય। અત્યારે હાલ વડોદરામાં સરકારી કર્મચારીઓ છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।